ગુજરાતમાં મેઘરાજાએ અત્યારે અત્યંત આક્રમક અને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી અનરાધાર વરસી રહેલા વરસાદે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. સૌથી પહેલા વાત સુરતની, જ્યાં મેઘરાજા આફત બનીને વરસી રહ્યા છે. સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અતિભારે વરસાદ ખાબક્યો. સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં 400 મીમીથી વધુ નોંધાયો છે, જ્યારે અંબિકા વિસ્તારમાં 208, કામરેજમાં 180, ઓલપાડમાં 121, સુરત શહેરમાં 100 મિલીમીટર જેટલો વરસાદ વરસતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. વેસુ, અડાજણ, કતારગામ, લીંબાદ અને ભટાર જેવા વિસ્તારની અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસી ચૂક્યા છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થવાથી ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. ન માત્ર સુરત પરંતુ નવસારી અને વલસાડમાં પણ પૂર્ણા અને અંબિકા નદીનું જળસ્તર ખતરનાક સપાટી તરફ વળી રહ્યું છે. તાપીના વ્યારા, સોનગઢ અને ડાંગના આહવા પંથકમાં પણ સતત વરસાદના કારણે ચેકડેમ છલકાયા છે અને આંતરિક માર્ગો બંધ કરવાની ફરજ પડી છે. હવે વાત કરીએ મધ્ય ગુજરાતની. વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદના કારણે ખેતીને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. આ તરફ દક્ષિણ ગુજરાત બાદ હવે વરસાદી સિસ્ટમની અસર સૌરાષ્ટ્રમાં પણ જોવા મળી રહી છે. રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, અમરેલી અને ભાવનગરમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. રાજકોટના આજી અને ન્યારી નદીના કેચમેન્ટ વિસ્તારમાં પાણી વધતા તંત્ર સંપૂર્ણપણે સતર્ક છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા હવામાન વિભાગે રાજ્યના 16 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું. ખાસ કરીને દાહોદ, પંચમહાલ, ખેડા જિલ્લામાં અતિભારે વરસાદની ચેતવણી અપાઈ. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા અને કચ્છ સહિતના જિલ્લાઓમાં હાઈ એલર્ટ છે. લોકોની વહારે આવવા માટે જિલ્લા વહીવટીતંત્ર, ફાયર બ્રિગેડ, એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો મેદાને ઉતરી ચૂકી છે. નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા સ્પષ્ટ અપીલ કરાઈ છે કે જો તમે રેડ એલર્ટવાળા વિસ્તારમાં હો તો બિનજરૂરી ઘરની બહાર ન નીકળો, નદી, નાળા કે પછી જળાશયોથી દૂર રહો અને માત્ર સરકારી સૂચનાઓનું જ પાલન કરો. સાથે જ TV13 ગુજરાતીની ટીમ પણ આપ સૌને નમ્ર અપીલ કરી રહી છે કે અતિભારે વરસાદની સ્થિતિમાં અફવાઓથી દૂર રહો, સાવચેત રહો અને તંત્રને પૂરો સહકાર આપો. બ્યુરો રિપોર્ટ, TV13 ડિજિટલ.